ભાવનગર શહેરમાં 27 જૂન 2025 ના રોજ ભગવાન જગન્નાથની 40મી રથયાત્રા નીકળનાર છે। આ રથયાત્રા ભાવનગરના 17 કિલોમીટર જેટલા રાજમાર્ગોમાંથી પસાર થઈ રાત્રે 10 વાગે પરત નિજ મંદિરે પહોંચતી હોય છે। સમગ્ર રૂટ ઉપર 14 જેટલા ડેપ્યુટી એસપી, 44 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર અને 112 થી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવેલો છે। આ બંદોબસ્તને રોડ બંદોબસ્ત, મૂવિંગ બંદોબસ્ત, મિશ્ર વસ્તી ધરાવતા પોઈન્ટ સાથેનો બંદોબસ્ત એમ 3 ભાગમાં વહેંચવામાં આવેલો છે। કુલ બંદોબસ્તમાં 1910 જેટલા પોલીસ કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ, 1515 જેટલા હોમગાર્ડના જવાનો, 5 કંપની એસઆરપી, 1 કંપની સીએસએફ ની ભાવનગર જિલ્લા પોલીસની મદદમાં તૈનાત છે। મિશ્ર વસ્તી ધરાવતા સમગ્ર વિસ્તારમાં ડીપ પોઈન્ટનું આયોજન કરી દેવામાં આવેલું છે। છેલ્લા 5 દિવસથી રૂટ ઉપર આવતી અવાવરૂ જગ્યાઓ, પાર્કિંગ પ્લેસીસ, વોયડાઓ, ગોડાઉન તમામ જગ્યાએ બીડીડીએસની ટીમ મારફતે એન્ટી સબોર્ડિનેટ ચેક કરી દેવામાં આવેલ છે। અસામાન્ય પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈ 6 જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમ ભાવનગર